જો વિડીયોમાં બતાવેલી રીતથી કાજુ કારેલા બનાવ્યા તો અઠવાડિયામાં એકવાર તો આ શાકની ફરમાઈશ માટે તૈયાર જ રહેજો. લોકો તમારી રસોઈ વખાણીને ખાશે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 6 નંગ એટલે કે 400 ગ્રામ જેટલા કારેલા લીધા છે. ફ્રેન્ડ્સ, કારેલા કેવા પસંદ કરવાના? કારેલા જો નાની સાઈઝના હશે ને તો વધારે કડવાશ હોય છે, જ્યારે આવા મોટા કારેલા હોય છે તેમાં કડવાશનું પ્રમાણ થોડું ઓછું હોય છે. હંમેશા આપણે ફ્રેશ કારેલા લાવી અને શાક બનાવશું તો બહુ જ સરસ શાક બનશે. આપણે જો 1 કે 2 દિવસના કારેલા હશે ને તો તે ઢીલા થઈ ગયા હશે ને આમ લચી ગયા હશે. અત્યારે એકદમ કડક કારેલું છે અને તમે કારેલાની છાલ જુઓ ને તો એકદમ શાઇની છે. અને જો કારેલા નરમ પડેલા હશે ને ફ્રેન્ડ્સ તો તમને છાલ કાઢતી વખતે પણ બિલકુલ નહીં ફાવે. અને કારેલા ફ્રેન્ડ્સ થોડા આવા પતલા હોય ને તેવા લેવાના. બહુ જ જાડા કારેલા હશે ને અહીંયાથી બહુ મોટા તો તેમાં બીનું પ્રમાણ બહુ જ વધારે હશે અને તે બહુ કડક હશે. તો આપણે અત્યારે જ્યારે લાવીએ ત્યારે થોડા પતલા કારેલા હોય તેવા પસંદ કરવાના. ઉપર અને નીચેનો ડીટાનો ભાગ આપણે કાઢી લઈએ. બહુ મોટું લાંબુ છે તો આપણે તેના 2 ભાગ કરી અને છાલ કાઢીએ. તમે પિલરથી પણ કાઢી શકો છો. ફ્રેન્ડ્સ, આ કાઢેલી કારેલાની છાલના મૂઠિયા અને ભજીયા એકદમ બેસ્ટ બને છે. કારેલાના આપણે કટકા કરીએ. અત્યારે હું ગોળ પીસ કરું છું અને મીડિયમ સાઇઝના કરું છું, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, કારેલા જો કૂણા હશે ને તો આવા સોફ્ટ બી હશે. તમે અડો ને તો બિલકુલ સોફ્ટ બી છે. હું તમને કાઢીને પણ બતાવું. એકદમ સરસ આવું વળી જાય તેવું બી છે. પણ કારેલામાં અમુક ભાગમાં આવી રીતે કડક બી હોય છે. તમે જુઓ, દબાવીએ તો દબાતા નથી ને, બહુ કડક છે. તો આ બીને આપણે કાઢી નાખવાના, કેમ કે ખાતી વખતે આ બી ચાવવામાં આવશે ને બહુ જ કડક લાગશે. દરેક કારેલાને ચેક કરી અને આપણે બી કાઢી લેવાના. ફ્રેન્ડ્સ, કારેલાના ગુણ વધારે છે તો આપણે બાળકોને ખવડાવવા છે, પણ કડવા હોય છે ને તો બાળકો ખાતા નથી. તો આજે આપણે એવી રીતે કારેલાનું શાક બનાવીએ કે જેથી બિલકુલ કડવા ના લાગે. 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ અને આ કારેલાને સરખું મીઠું ચોળી દઈએ. ફ્રેન્ડ્સ, કારેલામાં ખૂબ પોષક તત્વો હોય છે અને ગુણોથી ભરેલા છે. અને ફ્રેન્ડ્સ, તેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે, તો ખાવું ખૂબ જરૂરી છે. આપણે કારેલાને સરખા ચોળી લીધા છે. હવે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ જેથી તેનું પાણી છૂટશે. 10 મિનિટ પછી કારેલામાં મીઠાનું પાણી થઈ ગયું છે. હવે તેને દબાવીને કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આ પ્રોસિજર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આને લીધે કડવાશ ઘણી ઓછી થઈ જશે. 2 હાથેથી આપણે કારેલાને દબાવશું તો આવી રીતે નીચે બધું પાણી નીકળી જશે. અને એટલા વધારે કારેલા નથી દબાવવાના કે તે તૂટી જાય. કારેલાને આપણે પાણીથી ધોઈ નાખીએ જેથી એક્સ્ટ્રા મીઠું હશે તે નીકળી જશે. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે શાક સમારીને ધોઈએ તો વિટામિન્સ નીકળી જાય, પણ આ ટાઈમે જ્યારે કારેલા બનાવો છો ને મીઠું આટલું આપણે ચોળ્યું છે તો તે મીઠું કેટલું રહ્યું હશે તે આપણને શાક બનાવતી વખતે ખ્યાલ નહીં આવે. તો ઘણીવાર ખારું શાક ના બને, તેની માટે આપણે એકવાર વોશ કરી લેવાના. બધું પાણી આપણે નિતારી લઈએ. આપણે શાક વઘારવા માટે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ અત્યારે થોડી સ્લો રાખીએ છીએ. 4 TBSP જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, જ્યારે પ્રસંગમાં કારેલાનું શાક બને છે ને ત્યારે કારેલાને તળીને લેવામાં આવે છે, તો ત્યારે તેલ ઓછું મૂકીને વઘાર કરવામાં આવે છે. અત્યારે આપણે કારેલા તળતા નથી, તો તેને ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે આપણે થોડું તેલ પ્લસ લેવાનું. તેલ થોડું ગરમ થાય એટલે 3/4 કપ જેટલા કાજુના ટુકડા એડ કરીએ છીએ. એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને થોડા ગોલ્ડન કરીએ. ફ્રેન્ડ્સ, આવી રીતે કાજુ થોડા ફ્રાય થાય પછી આપણે શાકમાં નાખશું ને તો કાજુનો સ્વાદ બહુ જ મસ્ત લાગશે. હવે આપણા કાજુ ગોલ્ડન થઈ ગયા છે, આપણે તેને કાઢી લઈએ. તે જ તેલમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, જનરલી રાઈનો વઘાર નથી થતો. જો તમને રાઈ પસંદ હોય તો 1/4 ચમચી જેટલી રાઈ એડ કરી શકો છો. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. હળદર એડ કરવાથી તેનો કાચો સ્વાદ પણ નહીં લાગે અને કલર પણ સરસ આવશે. હવે જે આપણા કારેલા હતા તે એડ કરીએ. કારેલા જલ્દીથી સોફ્ટ થાય અને ચડે તેની માટે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. પછી વધારાનું આપણે પાછળથી ટેસ્ટ કરીને એડ કરીશું. ફ્રેન્ડ્સ, અત્યારે કારેલા વધારે દેખાય છે, પણ ચડશે તેમ થોડા શ્રિંક થઈ જશે.
આપણે ટોટલ ફ્રેન્ડ્સ 5 થી 7 મિનિટ થવા દેવાના છે, જ્યાં સુધી તે સોફ્ટ ના થાય. પણ આપણે ઢાંકીને ચડવા દેશું ત્યારે વચ્ચે વચ્ચે હલાવવાના, જેથી નીચે અને ઉપર કારેલા થશે ને તો બંને સાઈડથી સરસ ચડશે. 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીએ અને ફરીથી એકવાર હલાવીએ. તમે જોઈ શકો છો કે કારેલાનો કલર પણ હવે ચેન્જ થતો આવે છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. દર 2 મિનિટે હલાવવાના, નહીં તો જે નીચેનો ભાગ હશે ને ફ્રેન્ડ્સ તે વધારે કડક થઈને કાળો થઈ જશે અને ઉપરનો ભાગ સરખો નહીં ચડે. આ શાક આપણે ડ્રાય જ બનાવીએ છીએ. આપણે કારેલાને આવી રીતે કાપીને ચેક કરવાના. અત્યારે તમે જુઓ ઘણા કડક છે, હજી પૂરા ચડ્યા નથી, તો આને ફરીથી થવા દઈએ. બીજી 2 મિનિટ પછી ફરીથી ચેક કરીએ. તમે જોઈ શકો છો હવે કારેલાનો કલર પણ અલગ થઈ ગયો છે, પહેલા ગ્રીન કલર ના હતા. આપણે 2 થી 3 વખત તેને ચેક કરવાના આવી રીતે. હજુ થોડા કડક છે તો ફરીથી આપણે 2 મિનિટ માટે થવા દઈએ. એપ્રોક્સ 8 થી 10 મિનિટ જેટલો ફ્રેન્ડ્સ કારેલાને ચડતા સમય લાગશે. ફરીથી આપણે એકવાર ચેક કરી લઈએ. સરસ કારેલા સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ સ્કિન પણ ચડી ગઈ છે. હવે આપણે મસાલા કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, અથવા ના ફાવે તો 2 મિનિટ બંધ કરી દેવાની, જેથી ડ્રાય મસાલા બળી ના જાય. આપણે 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું. તમે અડધું તીખું ને અડધું કાશ્મીરી પણ લઈ શકો છો. 2 ચમચી જેટલો કાજુ પાવડર એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આનાથી સ્વાદ પણ બહુ જ સરસ લાગશે અને ટેક્સચર પણ બહુ જ સરસ આવશે. 1/4 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીએ. 3/4 ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરીએ છીએ. આની ખટાશથી સ્વાદ બહુ જ સરસ લાગશે કારેલાના. આ બધું એકવાર આપણે મિક્સ કરી દઈએ. હજુ આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખી છે. ઘણીવાર કેવું થાય ફ્રેન્ડ્સ, કારેલા વધારે ગરમ છે, તેલ પણ તેનું ગરમ હોય અને મસાલા નાખી અને હલાવતા વાર લાગે ને તો મસાલા કાળા થઈ જશે, તો તમને શાકનો કલર નહીં ગમે. તો આપણે આવી રીતે ગેસ બંધ કરીને મિક્સ કરશું ને તો બિલકુલ ટેન્શન નહીં રહે. હવે આપણે ગેસ ચાલુ કરીએ. એકદમ સ્લો ફ્લેમ રાખી છે. હવે આપણે 3 થી 4 ચમચી એટલે એપ્રોક્સ અડધી વાટકી જેટલો ગોળ એડ કરીએ છીએ. આ ગોળને આપણે ઝીણો ઝીણો સમારીને લેવાનો. અત્યારે મારો દેશી ગોળ છે તો તે ઢીલો જ છે. ગોળ જેટલો મોટો હશે તેટલો તેને ઓગળતા ટાઈમ જશે અને પછી આપણું શાક વધારે કડક થતું જશે. ફ્રેન્ડ્સ, આપણે બધાને એવી ટેવ છે કે આપણે કેરીના રસ સાથે કારેલા ખાઈએ છીએ, પણ આયુર્વેદ પ્રમાણે કારેલા અને કેરી એકદમ વિરુદ્ધ આહાર છે. બંનેને ક્યારેય તમે સાથે ન લઈ શકો. તો ક્યારેય આપણે કેરીના રસ સાથે કારેલાને નહીં ખાવાના. આપણે કાજુનો ભૂકો નાખ્યો ને તો તેનું ટેક્સચર પણ સરસ આવ્યું છે. હવે આપણે કાજુ તળીને રાખ્યા તે એડ કરીએ. 2 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરીએ છીએ. આપણો ગોળ સોફ્ટ હતો ને તો એકદમ સરસ અત્યારે ઓગળી પણ ગયો. ફ્રેન્ડ્સ, હવે આ ટાઈમે આપણે શાકને ચાખી લેવાનું. જરૂર પ્રમાણે મીઠું એડ કરવાનું. અત્યારે મને પણ થોડું ઓછું લાગે છે તો 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. અને ફ્રેન્ડ્સ, તમને હજુ આનાથી ગળપણ વધારે ભાવતું હોય તો તમે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી શકો છો, અથવા ગોળને પણ પ્લસ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. બિલકુલ સોફ્ટ કારેલા છે અને એકદમ સરસ દેખાય છે અને એકદમ મસાલેદાર શાક છે. અન્નપૂર્ણામાંની કૃપાથી ફ્રેન્ડ્સ આપણું બેસ્ટ શાક બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ છીએ અને ઉપરથી થોડી કોથમીર એડ કરીએ.